નમસ્કાર મિત્રો, મારુતિનંદન ઇન્સ્યોરન્સમાં હું દર્શન વાઘેલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મેડિક્લેમ વિષય ઉપર અમારે લોકોને મળવાનું થતું હોય છે ત્યારે તેઓ કહેતા હોય છે કે હું તમને વિચારીને કહીશ. 100% વિચારવું જ જોઈએ. પણ મિત્રો, આજે હું મારી સાથે એક અનુભવ થયો છે એક મારા ક્લાયન્ટનો, એ તમને સમજાવું છું કે મારા એક મિત્રએ મેડિક્લેમ પોલિસી માટે મને આવું જ કીધું કે હું તમને વિચારીને કહીશ. થોડા જ દિવસો પછી એમનો મારી પર ફોન આવ્યો અને કીધું કે દર્શનભાઈ, મારે મેડિક્લેમ પોલિસી કરવી છે. એટલે મેં કીધું શું થયું સાહેબ? તો કે મારું એક્સિડન્ટ થયું છે અને મારે સર્જરી આવી છે. તો મેં કીધું સાહેબ, હું અત્યારે તમને મેડિક્લેમ પોલિસી નહીં આપી શકું. એવી જ રીતે રિસેન્ટલી મારા એક ક્લાયન્ટ સાથે મારે મળવાનું થયું. એમને મેં મેડિક્લેમ પોલિસી આપી અને ઓન ધ સ્પોટ તેને મેડિક્લેમ પોલિસી કમ્પ્લીટ કરી નાખી. અને 5 દિવસ પછી એમનું એક રોડ અકસ્માતમાં એક્સિડન્ટ થયું અને એમને સર્જરી આવી. તો આ સર્જરીનો ખર્ચ 4.5 લાખ રૂપિયા હતો. તો આ 4.5 લાખ રૂપિયા ઇન્સ્યોરન્સ કંપનીએ તેમને કેશલેસ કરી આપ્યું. શા માટે? કારણ કે એને મેડિક્લેમ પોલિસી એ જ દિવસે કમ્પ્લીટ કરી હતી. એટલા માટે આજે હોસ્પિટલનું બિલ ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવ્યું હતું. તો મિત્રો, મારું તમને કહેવાનું છે કે જ્યારે પણ તમે મેડિક્લેમ પોલિસી માટે મળો છો તો ત્યારે તમે યોગ્ય નિર્ણય લઈને ડિસિઝન લઈને મેડિક્લેમ પોલિસી કમ્પ્લીટ કરી નાખજો. થેન્ક યુ વેરી મચ.